ખેડૂત મિત્રો, સૌરાષ્ટ્રની ખેતી તરફ નજર કરીએ આપણે. અહીંયા સૌરાષ્ટ્રની અંદર જે પાકોનું વાવેતર થાય છે એમાંના એક ઘઉંના પાકનું વાવેતર તમે દ્રશ્યમાં નિહાળી રહ્યા છો. આ ઘઉં અત્યારે ખેડૂતની કેટલી હાઇટમાં છે અને આમની અંદર એમણે શું પ્રોડક્ટનો વપરાશ કરેલો છે, માહિતી મેળવીએ ખેડૂત પાસેથી. નમસ્કાર, શું નામ છે તમારું? સંતુભાઈ મગનભાઈ બાબરિયા, ગામ યકલારા, તાલુકો લીલિયા, જિલ્લો અમરેલી. હવે આ તમારા ઘઉંનું વાવેતર તમે ક્યારે કરેલું છે ભાઈ? આ 2 મહિના થયા. 2.5 મહિના થઈ ગયા છે. હવે 2.5 મહિનામાં તમારા ઘઉંની અંદર તમે આમ વપરાશ શું શું કરેલો છે? 2.5 મહિનામાં 2 વાર એનપીકે પાયું છે. 2 વખત એનપીકે પિયતમાં આપેલું છે. ચોથા પાણે ને હાથમાં પાણે. ચોથા પણ અને સાતમા પાણે. હવે આ જમીન તમારી છે? ના, મારી નથી, આ બીજાની જમીન છે. મતલબ તમે આ ઘઉં વાવવા રાખેલું છે. બરાબર છે. તો આ જમીનમાં આગળ ક્યારે એનપીકે પડેલું ખરું? ના, આ જમીનમાં કોઈ ખાતર નહીં, દેશી ખાતર નહીં, એનપીકે નહીં, કોઈ વસ્તુ નહીં. એટલે મતલબ આ રાસાયણિક ખાતરથી આ ખેતી થાય છે. અને આ વર્ષે તમારા ઘઉંના વાવેતરમાં તમે નેટસપનો એનપીકે નો ઉપયોગ કરેલો છે. આગળ તમે તમારા કપાસમાં એનપીકે બધું ઉપયોગ કરી ચૂક્યા છો, બરાબર ને? તો ત્યાર પછી આ તમારા ઘઉંની અંદર આગળની પ્રોડક્ટ વાપર્યાના ફાયદા જોયા પછી તમે આ ઘઉંમાં એનપીકે વાપર્યું છે 2 વાર. એનપીકે 2 વખત ઉપયોગ કર્યો છે. તો આમ ઘઉંમાં તમને શું ફાયદો દેખાય છે? ઘઉંમાં ડુંડી લાંબી થઈ છે અને ફૂટમાં વધારો છે. ફૂટમાં વધારો છે, ઘઉં થયા છે, એ બધી ફાયદો છે એમાં. એ બધો ફાયદો છે, બરાબર ને? નહીતર આવી જમીનમાં ખરેખર આવા ઘઉં હોય ખરા? તમારા ગામની જમીન કેવી છે? ખારો પાટ છે અમારે. આ ખેતર કેવું છે? આ તો હાવ ખારાનું જ ખેતર છે. તળાવનું ખારાનું ખેતર. તળાવના ખારાનું ખેતર છે, એમાં આવા ઘઉં હોય નહીં, બરાબર? દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો કે આ ખેડૂતની કમરથી પણ વધારે આ ઘઉંની હાઈટ છે અને આ છે ડુંડીઓનો ગ્રોથ. હજી તો આ ઘઉં કદાચ 15-20 દિવસથી વધારે ઉભા રહે છે ને 1 મહિનો ઉભા રહે. 1 મહિનો ઉભા રહે છે એવું આ ખેડૂતનું કહેવાનું થાય છે. એનપીકે નો આમ તમને ફાયદો જણાય છે કે નહીં? ફૂલ ફાયદો છે આનો. ફૂલ ફાયદો છે, બરાબર મિત્રો? દ્રશ્યમાં તમે નિહાળી રહ્યા છો, આખું ખેતર લહેરાઈ રહ્યું છે. ફર્સ્ટ ક્લાસ આ ઘઉંનો વિકાસ છે. આમાં તમને ખર્ચમાં કેવું લાગે છે? ખર્ચ આમાં ઓછું થાય, કારણ કે એનપીકે નો કઈ ખર્ચ ઓછો થાય હા, અને ઓલા રાસાયણિક ખાતરનો ખર્ચો વધી જાય, પણ આ રિઝલ્ટ મળે નહીં એમાં. આવું રિઝલ્ટ નથી મળતું. મતલબ પાકનો વિકાસ મિત્રો ખરેખર આમાં યુરિયા નાખ્યું જ નથી. યુરિયા નાખ્યું જ નથી, બરાબર ને? બધા 2-3 છંટકાવ યુરિયા ના કરે, મેં એક કોઈ છંટકાવ નથી કર્યો. છતાં આ ઘઉંનો વિકાસ છે. તો યુરિયાની જરૂર લાગે છે તમને? ના, આમાં યુરિયાની કોઈ જરૂર જ નહીં ને. આવો વિકાસ હોય તો યુરિયાની શું જરૂર પડે? બરાબર છે. યુરિયાના વપરાશ વગર જો આ ઘઉંનો વિકાસ મિત્રો આવો વિકાસ હોય તો દ્રશ્યમાં નિહાળીને તમે ખુદ કહી શકશો કે યુરિયા વગર ખેતી થઈ શકે તેમ છે. રાસાયણિક ખાતરો વગર આ ખેડૂતે નેટસપનું જૈવિક ઓર્ગેનિક ખાતર એનપીકે ના 2 વપરાશ કર્યા પછી આ ફાયદો છે. આ પરિણામથી આમ તમને તો સંતોષ છે ને? સંતોષ છે. માહિતી આપવા બદલ ધન્યવાદ.